તો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ચાલી રહી છે ભાડાના મકાનમાં 2015માં મૂળ બિલ્ડિંગ જર્જરિત જાહેર કરવામાં આવ્યું। 10 વર્ષ થયા પણ નવીનીકરણના કામ શરૂ ન થયા। 2019માં નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કરાયું પણ આજ દિન સુધી કામકાજ શરૂ ન થયું। નેતાઓની અંદરોઅંદરની ખેંચતાણના કારણે જિલ્લા પંચાયત ચાલી રહી છે ભાડાના મકાનમાં દર મહિને 90,000 ભાડું ચૂકવવામાં આવી રહ્યું છે। સરકાર દ્વારા 40 કરોડથી વધુની ગ્રાન્ટ નવીનીકરણ માટે મંજૂર કરાવી તે પણ હાલ પેન્ડિંગ પડી છે। જમીન સંપાદન કરવામાં આવ્યું પરંતુ તે પણ નામંજૂર કરાયું। મૂળ સ્થાન ઉપર જ જિલ્લા પંચાયત સી અથવા એલ આકારમાં નિર્માણ થઈ શકે તેમ છે, છતાં પણ રાજકીય નેતાઓને નથી રહ્યો રસ અને હાલ સુરેન્દ્રનગરની જિલ્લા પંચાયત 4 ભાગોમાં અલગ અલગ વિસ્તારોમાં વહેંચાયેલી છે। પ્રજા પરેશાન કામગીરીને લઈ બની રહી છે અને તાત્કાલિક નવીનીકરણ હાથ ધરવા માંગ ઉઠી છે। સુરેન્દ્રનગર શહેર જાગૃત નાગરિક સિનિયર સિટીઝન સુરેન્દ્રનગર શહેરની અંદર જિલ્લા પંચાયત લગભગ 2016 થી આશરે 4 ભાગમાં વેચાઈ ગઈ છે અને બિલ્ડિંગ એકદમ અત્યારે પડતર હાલતમાં પડ્યું છે। પરંતુ જે તે જગ્યાએ બિલ્ડિંગ બનાવવા માટે જે જગ્યા ફાળવવામાં આવે છે એ જગ્યાએ સરકારમાંથી કે એના અધિકારીઓ કે ધારાસભ્યો કે જે તે લાગતા ઓળખતા હોય વેપારી કે જે કોન્ટ્રાક્ટર હોય એ ક્યારેય પોતાનું અહિત થાય એવું ઈચ્છતા નથી। એટલે સુરેન્દ્રનગર શહેરની અંદર જિલ્લા પંચાયતમાં ઘણા ટાઈમથી આશરે 15-16 થી એટલે અત્યારે 25 ચાલુ થઈ। હવે દર 12 મહિને 1 લાખ રૂપિયા ભાડું કરે છે। એવા 4 ભાગમાં વેચાયેલું છે તો એક ભાગનું જો 1 લાખ રૂપિયા ભાડું હોય તો તમે વિચાર કરો કે આમાં કરોડો રૂપિયા અત્યાર સુધીમાં વપરાઈ ગયા છે। હવે જે પૈસા વપરાણા છે એ સંસ્થા છે, અજરામર સંસ્થા છે કે જે કોઈ સંસ્થાવાળા છે એ સંસ્થાવાળાએ પોતપોતાની રીતે ધારાસભ્યોએ પોતાનું બિલ્ડિંગ હોય કે સંસ્થાનું બિલ્ડિંગ હોય એને અપાવી દીધું ભાડે અને સંસ્થાને ફાયદો કરી દીધો છે। પણ જે કંઈ થયું હોય પણ પ્રજાના હિત માટે કોઈ પણ ક્યારેય વિચારતું નથી। ટેક્સ નગરપાલિકામાં દિવસે ન વધે એટલા રાત્રે વધતા હોય છે। ધારો કે 60 રૂપિયા નળના હતા 600 રૂપિયા કરી નાખ્યા। એવી રીતે ભલે પૈસા કરે છે પણ સામે કોઈ સગવડતા આપતા નથી। સગવડતામાં ધારો કે પ્રજા ફક્ત ને ફક્ત માંગે શું લાઇટ, પાણી અને ગટર ને સ્વચ્છતા। હવે આ 5 પ્રશ્નો હોય છે જે સાવ પ્રજાને ફરજિયાત સુવિધામાં આપવાનો હોય છે। હવે શિક્ષણ જેવી વસ્તુમાં કોઈ વસ્તુ નથી, એમાં પણ પ્રાઇવેટ સંસ્થાઓ બધી થઈ ગઈ છે। એ આવી રીતે અલગ અલગ ટાઈપના બધા પોતપોતાની રીતે સરકારી સંસ્થામાં તે રાજકીય નેતા બધા લાગી ગયા છે અને પોતપોતાનું ભવિષ્ય ઉજળું કરે છે। પ્રજાનું કોઈ કંઈ ઈચ્છતા નથી। જિલ્લા પંચાયત તો ખરેખર જે જગ્યા છે અહીંયા બનાવે, આજુબાજુમાં ગોડાઉન છે, સામે વિશ્રામ ગૃહ છે, જૂનું પથિકાશ્રમ છે, એ બધું લઈને બનાવે તો મોટી બિલ્ડિંગ બને। અને અત્યારે તો 5 માળનું ભવ્ય બિલ્ડિંગ બની જ્યારે 52 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવીને પડી છે। હવે આ ગ્રાન્ટ ક્યાંય વપરાય નહીં અને આવી રીતે 2 વખત ગ્રાન્ટ 37 ની થઈ, પછી 42 ની થઈ, અત્યારે 52 ની થઈ તો હવે આ વાપરશે નહીં તો ગ્રાન્ટ તો ગમે ત્યારે પછી સરકારમાં પાછી જતી રહે 1 વર્ષ દરમિયાન। તો અમારી વિનંતી છે કે કોઈ પણ હિસાબે તાત્કાલિક યુદ્ધના ધોરણે જે જગ્યા છે અહીંયા ચાલુ કરે અને અહીંયા 5 માળનું 8 માળનું બિલ્ડિંગ બનાવે અને બધી ઓફિસો એક જ જગ્યા હોય તો ગામના લોકોને ક્યાંય